આપો જમવામાં શું બનાવ્યું વાલી? તમારું ફેવરિટ મિક્સ વેજ. હું વાત કરીશું મિક્સ વેજીટેબલ. હવે તો બહુ ભૂખ લાગી છે, રહેવાતું નથી. આજ તો સોયત્રા જ પાડી દેવાના છે. અચ્છા. એક કામ કરું, હેન્ડ વોશ કરીને આવું તો ડીશ તૈયાર કરી, બરાબર? ઓકે. ठीक है. મજા આવી જવાની છે. લાઈ લે, કેટલી વાર છે? બહુ ભૂખ લાગી આજ તો. આવું શું હવે, શાંતિ રાખો ને. આ લ્યો તમારું મિક્સ વેજીટેબલ. એટલે આવું છે. અરે તમારું ફેવરિટ છે મિક્સ વેજ. એટલે આ બધું કાચું છે, પકવીને તો લઈ આય. હવે ક્યાંથી પકાવીને લાવું? ગેસ પૂરો થઈ ગયો છે, ગેસના બાટલા ક્યાંય મળતા નથી. અત્યારે બધા આમ જ ખાય છે. ખા મોટા સાનું મુના. ખાઈને કામે ઉપડો એટલે બધું પેટમાં પાકી જાય. अबे साले બહાર વિશ્વ યુદ્ધ હાલે છે, નાની ફરમાઈશો ખૂટતી નથી. હાલો. એ હાલો, ગેસના બાટલા વાળા ભાઈ બોલો છો? હા મેડમ બોલો. એટલે ભાઈ તમે ઘરે બાટલો પુગાડો ને, આ 2 દીથી અમે કોઈને રાંધીને નથી ખવડાવ્યું. અચ્છા. નકરા સેવ મમરા અને વેફરના પડીકા ખાઈ ખાઈને જ દી કાઢી છે અમે. અરે ભાઈ, આ બાટલાને લીધે 2 દીથી અમારા ઘરમાં ઝઘડા થાય છે. તમે બાટલો મોકલાવો નહીં, તમે ક્યાંક જાતે જઈને છૂટાછેડા કરાવશો. લા પણ મેડમ મારે જ ઉપરથી નથી આવતા તો મારે તમને ક્યાંથી આપવા? એટલે ભાઈ ઉપરથી ન આવતા હોય તો હેઠેથી કઈક સેટિંગ કરીને આપો, પણ તમે બાટલો પુગાડો ઘેર. હવે આમાં હું છે ને મેડમ કાંઈ ન કરી શકું. મને ઉપરથી કઈ ગેસનો બાટલા આવે ને તો હું તમને આપું. એટલે ભાઈ ઈ હું કઈ ન જાણું. તમારે 15 દી પહેલા જાણ કરવી જોઈએ ને કે ગેસનો બાટલો નહીં મળે, તો અમે લાકડા ભેગા ન કરી લઈ. તમે આમ જાણ કર્યા વગર તાત્કાલિક બંધ કરી દો એમ થોડું ચાલે. એલા મેડમ તમે કેમ સમજતા નથી? મારે અહીંયા હું બાટલા પાડી પાડી ભરવાના. લા, મારી ઘરે 2-3 ટકો થાય છે. મારી ઘરે ગેસ નથી. હવે તમારે મમરા ખાવા તો ભલે, વેફર ખાવી તો ભલે, કે ભૂખ્યા રહ્યો તો ભલે, મારે ગેસ ઉપરથી આવે છે ને ત્યારે તમને ગેસનો બાટલો મળશે. ફોન કરતા ને બીજી વાર. અય તમને કહો, સાંભળો તો, આ વાતું થાય બારી સાચી છે? હું પણ વાતું થાય છે. અરે હીરાને ગેસ બંધ કરી દીધો છે, હવે બાટલા નહીં મળે, લાઈનમાં ઊભું રહેવું પડે છે. એ ગમી કરે, ભારતને કાંઈ ફરક ન પડે. કેમ ફરક ન પડે? ભારતના જહાજોને આવવા જવાની પરવાનગી છે, ટેન્શન લેવાનું. खाओ माँ कसम. અને એ બંધ થઈ જાય ને તો એનું સોલ્યુશન છે. સોલ્યુશન? કેવું સોલ્યુશન? आप भी ठीक करके देते અરે વાલી, ગેસ નહીં મળે ને તો આપણી પાસે સૂર્ય કુકર તો છે જ. સૂર્ય દાદા કેદી કામમાં આવશે? અને જો એ નહીં હોય ને તો છેલ્લે ગોબર ગેસ તો છે જ. આપડા જે ઢોર છે એના છાણના ગોબર ગેસ બને, એ કેદી કામમાં આવશે? सही बात है અને જો છેલ્લે એ નહીં હોય ને તો છેલ્લે ચૂલો તો છે જ. અને ઈ ન હોય તો? એ નહીં હોય તો પછી હોસ્ટેલ વાળી ટેકનિક અપનાવવી પડશે. હોસ્ટેલ વાળી ટેકનિક? ઈ વાળી કઈ ટેકનિક છે? अबे साले તને ખબર હોસ્ટેલ વાળી ટેકનિક? તું તો હોસ્ટેલમાં ભણી છો, તે ક્યારે નથી વાપરી? લે, ઇસ્ત્રી ટેકનિક. અમે હોસ્ટેલમાં બધું આના ઉપર જ કરતા. ચા, પાણી ગરમ, રોટલી બધું આમાં થાય બકા. આપુ આપુ બહુ ગરમી થાય છે. કામ કરીને લીંબુ શરબત બનાવી દે. અરે જસુ, લીંબુ શરબત તો હું તમને હમણાં જ બનાવી દઉં. બનાવી જા. પણ ઘરમાં લીંબુ જ નથી. આ તો લઈ જા. હું કામ લેવા જાઉં? તો કોણ લેવા જાય? એટલે લીંબુ શરબત કોને પીવું છે? મારે. આ તો લીંબુ કોને લેવા જવાના હોય? મારે. આપુ આ જમવામાં શું બનાવ્યું? ચા ભાખરી. કેમ ચા ભાખરી? મારે ચા ભાખરી નથી ખાવી હો. મારે ગુવારનું શાક ખાવું. ગુવારનું શાક બનાય. ગુવારનું શાક હું તમને આખડી જ બનાવી દઉં, પણ ઘરમાં ગુવાર જ નથી. ન હોય તો લઈ જા. अबे साले ગુવારનું શાક કોને ખાવું છે? મારે. તો લેવા કોણ જાહે? મારે. અય જસુ, બોલ લે. મારે લક્ષ્મણનગર જવું છે, બસ સ્ટેન્ડ સુધી મૂકે જાવ. હાલો. અરે વાલી, તને બસ સ્ટેન્ડ હું ઠેઠ લક્ષ્મણનગર સુધી મૂકી જાત. હે હું વાત કરે છે? હાલો હાલો થઈ. ગાડીમાં પંચર છે. अबे साले તો પંચર કરાવી આવો, જાવ ઝડપથી. લક્ષ્મણનગર કોને જવાનું? મારે. તો પછી પંચર કરાવવા કોણ જાય? મારે. સવારની બહુ હોશિયારી મળતી હતી. હા, એવું ભાઈ તારી રિક્ષામાં. अब ये कौन है बे કઈલા હજી સ્કૂલ નથી ગયો? अबे साले
બા ટીચરે એમ કીધું છે પાણીની બોટલ લીધા વગર આવતો નહીં. કેમ તાર પાસે પાણીની બોટલ નથી? નહીં. आप भी ठीक करके देता हूँ. હવે સ્કૂલે જવામાં કાંઈ નાટક કર્યા છે ને તો તોલો તોડી નાખી. જા. કેમ લા એ દખ્તર ના કેમ છૂટા ઘા કરે છે? પપ્પા મને એવું લાગે છે મારા મેડમ નું મગજ ફરી જ ગયું છે. કેમ આવું કેમ બોલે? કાલે મેડમે ટેસ્ટ લીધી તેમાં ઓછા માર્ક આવ્યા તો મને ખીજાણા. આ તો ખીજાય જ ને, ખીજાઈને હું તમારી આરતી કરે? મેડમ પોતે જ ઓછા માર્ક આપે અને પાછા આપને કે માર્ક્સ કેમ ઓછા લાવ્યો. એલી જમવાનું બનાવ્યું કે નહીં? હવે આતડિયામાં આટિયું સડી ગઈ છે હો. खाओ माँ कसम. તમે તમારા ઢૂંઢા ઢોકાવો છો. મારું સાંભળો કોઈ દી? ના પાડી તી તોય કપા ગુઈડો. આવી ને ઈડું. હવે હાથીઓના રોટલા ઘડીને ખાઈજો. ઓય बे कौन है बे? તું કાલ 500 લઈ ગઈ 200 સામાન લાવી, તે મને હોજ પાછા આપ્યા, તો 200 બીજા ક્યાં લાય? એટલે આની પેલા વસ્તુ લાવી હતી તે મારે 200 રૂપિયા મેં મારા ઘરના નાખ્યા હતા, ઈ મેં વાળી લીધા. તમે છોકરા ભણાવજો, મને નહીં. તમારા કરતા સરવાળા બાદ બાકી મને વધારે આવડે. હમણાં ઉનાળાનું વેકેશન આવે છે તો હું મારા બાની આટો મારી આવું. अबे साले હાય તમને પૂછું છું, જવાબ તો આપો. मैं नहीं बताऊंगा. જો તો મારા બાની જવાની વાત કરું તો કેવા તરત મોઢા સિવાય જાય છે. वाह क्या एक्टिंग कर रहा है. જવાબ આપવાનો છે, નહીતર કાતરથી જીબડો કાપી લેવો. hey, आज मेरी यार की शादी है. ઓય hey. बे कौन है बे? આ કઈ બસ જવાની તૈયારી હાલે છે અને આ બધું શું છે હે? અરે એ તો મારા દોસ્તાના લગ્ન છે ને, એમાં જવાની તૈયારી હાલે છે. કયો તમારો દોસ્તાર? એ મારો જૂનો દોસ્તાર છે, તું ન ઓળખે એને. अच्छा. પપ્પા હું તૈયાર થઈ ગયો, આપણે બેન મેચિંગ મેચિંગ. वाह क्या मुस्कुराहट है. હે મમ્મી તમે હજી તૈયાર નથી થયા? તમે લગનમાં ન થવાનું? મારી પાસે તમારા બે જેવા લગ્નમાં પહેરાય એવા કપડા જ નથી. મને ખબર જ હતી તું આવું જ બોલે. ઊભી રહે, હાલે આ તારા હાથ. क्या बात कर रहे रे बाबा. આમાં શું છે? તું ખોલીને જોઈ લે. मजा आएगा ना भिड़ो. વાવ, આ તો બહુ મસ્ત છે. આ તો કેટલી આવ્યા? તારા કબાટમાંથી. તમને કબાટની ચાવી કોણે આપી? આને હું થયું? मैं नहीं बताऊंगा. यही नहीं, अभी और सुनिए. હું થયું એલી કેમ રોશો? તમાર મમ્મી મન કે જાણા. क्या बात कर रहे रे बाबा. મમ્મી ખીજાણા તને? ઊભી રહે તું 1 મિનિટ, આવું હમણાં. ઉભા રહ્યો, તમે ક્યાં જાવ છો? જો મને કોક ગમે ઈ કહી દે ને ઈ હાલ છે, પણ તને કોક કઈ કહે ને ઈ નહીં હાલે. अच्छा તું ખાલી 1 મિનિટ વાંચજો, હું આવું હમણાં. ठीक है. આવું થયું તમને? કાંઈ નહીં, તો મમ્મી થોડા વધારે ખીજમાં હતો. તારે કહેવાય નહીં મમ્મી વધારે ખીજાય. भाई यहाँ पे क्या हो रहा है भाई? बे कौन है बे? ફેમિલી પાસે આજે રોશો? લે પણ તને ખબર તો છે મમ્મી હારે નાની નાની વાતમાં લપ ન કરવાની હોય. ઈ એના છોકરા નથી મૂકતા. अबे साले એક કામ કરે, તને ગુસ્સો આવે, બહુ ખીજ ચડે, હાલ મારી ભેગી. ક્યાં? એ તું ઈ ગુસ્સો અને જે તને બહુ ખીજ ચડતી હોય ને તું મારી ઉપર ઉતાર લે. હાલ હાલો હાલો. ये क्या हो गया. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर. भाई एम्बुलेंस भेजने वाली. અહીંયા પગ હું ક્યારના હલાવો છો? પગ હલાવવાનું બંધ કરો. તને શું વાંધો છે હું પગ હલાવું તો? તારો પગ હલાવું છું, મારો પગ હલાવું છું. એ પણ આમ પગ નો હલાવાય. अच्छा. હું કામ ન હલાવાય? હું થાય હલાવાય તો? એ આમ પગ હલાવો ને તો ઘરમાં મુસીબત આવે. ઓહો, કોણે કીધું તને? પણ પેલાના ગઈઢિયા કહેતા પગ નો હલાવાય, આવી રીતે પગ હલાવો ને તો ઘરમાં મુસીબત આવે. હવે તું એક ઘરમાં આવી ગઈ, હવે તારાથી મોટી બીજી મુસીબત કઈ આવે? अबे साले રામ કો ખાયું, દરવાજો ખોલ જા. એમ તો દરવાજો ખોલતો બેટા, જો તો કોણ છે? आप भी ठीक करके देता हूँ. अब देख तू. મમ્મી, મામા આવ્યા. આ તો હાસી મુસીબત આવી. એ अबे साले આવે આવે હો, હાસી વાત છે.